રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવવાની યોજના શરૂ। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। જી જરૂર, ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે સરકાર શ્રી દ્વારા 7/7/2025 થી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવવા માટેની યોજના બહાર પાડવામાં આવી છે અને આ પ્રક્રિયાની અંદર તમે ઘરે બેઠા કોઈ પણ પ્રકારનું લર્નિંગ લાયસન્સ મેળવી શકો છો। લર્નિંગ લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયા બે પ્રકારની છે। એક આધાર ઓથેન્ટિકેશન કેવાયસી પ્રમાણે કરવાની રહેતી હોય છે અને બીજી વિધાઉટ આધાર ઓથેન્ટિકેશન હોય છે। જે આધાર ઓથેન્ટિકેશન વાળી જે એપ્લિકેશન જે છે, તમે ઘરે બેઠા એનઆઈસી દ્વારા જે એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે તેના દ્વારા તમે કરી શકો છો, જેની અંદર 7 દિવસની અંદર તમારે જ્યારે પણ અરજી કરી હોય તો 7 દિવસની અંદર રોડ સેફ્ટીને લગતા ટ્યુટોરિયલ જોઈ અને એક્ઝામ આપવાની રહેતી હોય છે, જેની અંદર આરટીઓ સેન્ટર કે આઈટીઆઈ કે પોલિટેકનિક તમારે કોઈ પણ પ્રકારની મુલાકાત લેવાની રહેતી નથી। બીજું, વિધાઉટ આધાર ઓથેન્ટિકેશનની જે વાત આપણે કરીએ એની અંદર તમારે આરટીઓ કચેરી આવી, પોલિટેકનિક જઈ કે આઈટીઆઈ જઈને તમારે રેગ્યુલર પ્રમાણે જે પ્રકારનો ટેસ્ટ આપવાનો થતો હોય છે એ પ્રકારની પ્રક્રિયા આપવાની રહેતી હોય છે। તમામ પ્રક્રિયા જે ફેસલેસ કરવામાં આવી છે, અરજદારે પોતાના ઘરે જ એવું માળખું કે એવું સેટઅપ ઊભું કરી અને કોમ્પ્યુટર કે લેપટોપની અંદર વિડીયોગ્રાફીની સામે પોતાનો ટેસ્ટ આપવાનો રહેતો હોય છે અને જો એ ટેસ્ટની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવે તો તે તુરંત જ અરજી બ્લોક થઈ જતી હોય છે અને અરજદારને રિજેક્ટ કરવામાં આવતા હોય છે। અત્યાર સુધી આજે જ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। હવે જે પણ અરજદાર અહીંયા ટેસ્ટ આપવામાં આવશે અથવા તો ઓનલાઈન ફેસલેસ અરજીનો લાભ લેશે એ કાલ સુધી તમને જણાવવા મળશે। આ એપ્લિકેશન પરિવહન.gov.in કરીને જે ગવર્મેન્ટ માન્ય વેબસાઇટ છે એના પર જઈ અને તમામ પ્રકારની પ્રક્રિયા આપણે કરી શકીએ છીએ।